જીવનમાં ઘણીવાર આપણે કોઈ ડિસિઝન લઈએ છીએ અને ડિસિઝન લીધા પછી ચાહે નોકરીનું હોય કે પછી બિઝનેસનું હોય, કંઈ પણ બિઝનેસ હોય, અને એના અંદર જે આપણને પ્રોબ્લેમ આવે છે, તકલીફો આવવાની ચાલુ થાય. કારણ કે ડિસિઝન ના લઈએ ને એ પહેલા કોઈ તકલીફ હોતી નથી. જે વ્યક્તિ જીવનમાં કોઈ ડિસિઝન નથી લેતો ને એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે વ્યક્તિ ડિસિઝન લઈ દીધું કે મારે ફ્યુચરમાં આવી જોબ લેવી છે, મારે ફ્યુચરમાં આ બિઝનેસ કરવો છે, અને જ્યારે ડિસિઝન ફાઇનલ લઈ લે છે અને એ પછી એના જીવનમાં તકલીફો આવવાની શરૂઆત થાય છે. અને આ તકલીફો આવતી હોય છે ત્યારે ઘણા બધા લોકો પોતાના ડિસિઝનને છોડી દેતા હોય છે અથવા ત્યાંથી વળી જતા હોય છે અને ત્યાંથી ભાગી જતા હોય છે. હવે આ વખતે આપણને કયું એક્ઝામ્પલ સરસ મજાનું યાદ આવે? એક્ઝામ્પલ તો ઘણા બધા છે, પણ મારા મગજમાં હું તમને એક નાની વાત કરું. એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને એ લોકો જ્યારે સફળ થયેલા લોકોના બિઝનેસને તમે જુઓ, એ એમના જીવનમાં આપણા વ્યવહારુ જીવનની અંદર આજુબાજુમાં પણ તમે જોશો તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ ધંધો આપણે ચાલુ કરીએ ને ભાઈ, તો તમારે 1000 દિવસ તો રાહ જોવી પડે, યાની કે 3 વર્ષની તો તમારે રાહ જોવી પડે. અને 3 વર્ષ એ પોતે ધંધો ચાલુ કરે છે, એના અંદર ઇન્વેસ્ટમેન્ટ પોતાનું કરે છે, પૈસા લગાવે છે, પોતાનો ટાઈમ લગાવે છે, બધા એફર્ટ્સ લગાવી દે છે અને ઘરના રોટલા ખાય છે, અને છતાંય ધંધો સફળ થતો નથી હોતો. 3 વર્ષ સુધી મહેનત કરે ને અને એના પછી ક્યાંક રિઝલ્ટ આવું મળતું હોય છે. તો જો એક બિઝનેસ કરતો વ્યક્તિ છે, આગળ વધતો વ્યક્તિ હોય છે, તો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ બી લગાવે છે, ટાઈમ બી લગાવે છે, ઘરના રોટલા પણ ખાય છે, છતાં પણ રૂપિયો કમાતો નથી. પણ એને એક આશા હોય છે કે એક દિવસ નક્કી આ બિઝનેસના અંદર હું કંઈક કરી શકું છું. તો લાઈફમાં જો તમે નિશ્ચય કરી લીધો છે, ડિસિઝન લઈ લીધું છે, તો એ ડિસિઝનથી આગા પાછળ થવાની જરૂર નથી. બસ એ ડિસિઝન તમારું રાઈટ હોવું જોઈએ અને એમાં તમે આગળ વધો. ડેફિનેટલી તમને ભગવાન એક દિવસ 100% તમને એના અંદર એક ઓપોર્ચ્યુનિટી તો આપી દેશે. એક સમય એવો આવશે તમને રિઝલ્ટ મળવાની શરૂઆત થઈ જશે. અમારા મનમાં થોડું આવ્યું હતું તો મેં તમારા સાથે શેર કર્યું. તમને કેવું લાગ્યું છે મને જરૂર જણાવજો. અને તમારો કોઈ પ્રશ્ન છે તમારા લાઈફ રિલેટેડ, તો કોમેન્ટ કરજો, એમાં જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. તો તમારા આજુબાજુમાં ફ્રેન્ડ છે એને જરૂર આ વિડીયો શેર કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે. થેન્ક યુ.